108 દિવસ જેલમાં ગયા પછી જે જોશ હતો એ જોશમાં વધારો થાય, ક્યારેય એવું ન થાય કે જોશ તૂટી જાય. કે છેલ્લા 8 વર્ષથી જે ખેડૂતો માટે લડાઈ લડતા, આવનાર સમયમાં પણ ખેડૂતો માટે લડાઈ લડવાનું ચાલુ રહેશે. અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે જેલની સફર પછી નેતાઓ મોટા થયા છે, નાના થયા હોય એવા બહુ રેર કેસીસ. લોકો હિંમતથી અન્યાય સામે લડે છે, મજબૂતાઈથી ન્યાય મળે એના માટે ઝઝૂમી રહ્યા છે. આ લોકો પાસેથી મેં હિંમત મેળવી છે. પણ પરિવારના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ થકી પરિવારનો જે સપોર્ટ છે, અને હું તો એક વાત ચોક્કસથી અનિલભાઈ એ કરીશ કે મારો પરિવાર જેટલા પણ ખેડૂત છે ને ગુજરાતના, આ મારો પરિવાર છે. એકસો 8 દિવસ બાદ રાજુ કરપડા જેલથી બહાર આવ્યા. એમણે ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરી, તમામ વાતો, તેમણે જેલમાં શું કર્યું, જેલમાં છૂટ્યા પછી અને હવે તેમનું આગામી લક્ષ્ય શું છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. આપણે સીધા જઈએ રાજુભાઈ કરપડા પાસે અને સાંભળીએ તેઓએ શું કહ્યું. રાજુભાઈ નમસ્તે, સ્વાગત છે આપનો અમારા આ કાર્યક્રમમાં, વિશેષ કાર્યક્રમમાં. સૌથી પહેલા આજે તમે આવ્યા છો અને અમારી જોડે વાત કરી રહ્યા છો. આટલું મોટું જ કોઈ બાંધમન થતું નથી, પણ સવાલ એ છે કે રાજુભાઈ જે 3 મહિના કે 100 દિવસ પહેલા જે રાજુભાઈનો જોશ હતો, શું એવું કહીશ કે જોશ ઇઝ હાઈ? હાઉ ઇઝ ધ જોશ? પહેલો સવાલ એવું પૂછીએ એમ. 108 દિવસ જેલમાં ગયા પછી જે જોશ હતો એ જોશમાં વધારો થાય, ક્યારેય એવું ન થાય કે જોશ તૂટી જાય. પહેલી વાત તો એ છે કે પાર્ટીમાં મને દોડાવી કરતા હતા, મને 108 દિવસનો આરામ મળ્યો. ખેડૂતના દીકરા છીએ, આફતને અવસરમાં પલટાવવાની અમારી આદત હોય. આવનાર સમયમાં જેવી રીતે હું ભૂતકાળમાં ખેડૂતોના મુદ્દાને લઈને લડતો હતો, એવી જ રીતે જ્યારે પણ ખેડૂત પર અન્યાય થશે તો ચોક્કસથી લડીશ. છેલ્લા 8 વર્ષથી દરેક જિલ્લામાં ખેડૂતો સાથે જ્યારે પણ અન્યાય થયો છે ત્યારે એને ખંભે ખંભો આપવાની કોશિશ કરી છે. ખેડૂતોને ન્યાય અપાવવાની કોશિશ કરી છે. ખરેખર યોગ્ય પ્લેટફોર્મથી યોગ્ય જગ્યાએ રજૂઆત કરી. ક્યાંક ને ક્યાંક છેલ્લા 5 વખત 2020 થી સુરેન્દ્રનગરને જ્યારે અતિવૃષ્ટિ હોય, કમોસમી વરસાદ હોય, અનાવૃષ્ટિ હોય અને પાક નુકસાનનું વળતર જ્યારે નહોતું મળતું, ત્યારે એ મુદ્દે યોગ્ય રજૂઆત કરી વળતર પણ અપાવ્યા છે. હાઈ ટેન્શન લાઇનની વાત હોય તો એમાં પણ યોગ્ય વળતર અપાવવા માટેની લડાઈઓ લડાઈ છે, મહદ અંશે પરિણામો મળ્યા છે. જમીન સંપાદનની વાત હોય તો એમાં પણ મહદ અંશે ક્યાંક ને ક્યાંક લડાઈઓ લડીને પરિણામ સુધી પહોંચ્યા છીએ. તો મહત્વની વાત એ છે કે છેલ્લા 8 વર્ષથી જે ખેડૂતો માટે લડાઈ લડતા, આવનાર સમયમાં પણ ખેડૂતો માટે લડાઈ લડવાનું ચાલુ રહેશે. જે રીતે 3.5 મહિના જેલમાં ગયા, તો એનો મતલબ એવો નથી કે જેલમાં ગયા પછી કોઈ લડાઈ છોડી દે છે. હું એવું માનું છું કે જેલની સફર પછી ક્યાંક ને ક્યાંક નેતાઓની હિંમત વધતી હોય છે. અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે જેલની સફર પછી નેતાઓ મોટા થયા છે, નાના થયા હોય એવા બહુ રેર કેસ હશે. ખાલી એટલું કહો કે પહેલા અમારી પાસે એવી સૂચના હતી કે તમને લોકોને સવારે છોડવાના છે, તો અચાનક એવું તો શું થયું કે રાત્રે જ તમે વિદાય કરી દીધું? એ લોકો લાગતું હતું કે વધારે થઈ ગયું, છોડો. એક તો એક કોર્ટની પ્રોસેસ છે, સમજો કે ન્યાયતંત્ર દ્વારા. પેલા તો આપના માધ્યમથી હું ખેડૂત પરિવારોનો, મને મીડિયાના મિત્રોએ જેને પણ સહયોગ કર્યો છે તમામનો તો આભાર માનીશ, પણ ન્યાયતંત્રનો પણ હૃદયથી આભાર માનીશ કે એને યોગ્ય સમયે અમારી વાત સાંભળી, અમારા વકીલોની વાત સાંભળી. વકીલ મિત્રોનો પણ આભાર માનીશ કે બધા લોકોના જામીન આપી દીધા. તો ખાસ કરીને જયારે ગઈકાલે જામીન થઈ ગયા, તો સ્વાભાવિક છે દરેકના પરિવારજનો ત્યાં હાજર હોય પોતપોતાના જામીન લઈને. તો જામીન પ્રોસેસ પૂરી થઈ અને બીડા જેવી રીતે હાથમાં આવ્યા, એવી રીતે સ્વાભાવિક છે દરેક પરિવાર પાસે બીડો હાથમાં આવ્યો તો જે પહોંચી શકાય એવું હતું. તો સ્વાભાવિક છે મને પણ, હું જયારે સાંજે છૂટ્યો છું ત્યારે ખબર પડી પરિવારના લોકો ત્યાં બીડો જમા કરાવી દીધો છે એટલે છૂટી ગયા છે. બીજા મિત્રો જે બાકી હતા, પ્રવીણભાઈ રામ હોય, રમેશભાઈ મેર હોય, જીતુભાઈ જોબાળાના છે, ત્યાં એવી જ રીતે વિપુલભાઈ મકવાણા, વિપુલભાઈ હરિયાણી છે,
આ તમામ લોકો આજે સવારે છૂટ્યા છે. હમ. તો સ્વાભાવિક છે કે તો અચાનક નીકળ્યા, રાતે નીકળ્યા એ કોઈ પ્રશ્ન નથી, પણ જ્યારે બીડો જમા કરીએ ત્યારે નીકળતા હોઈએ છીએ. મારા પરિવારે સ્વાભાવિક છે કે સાંજે બીડો જમા કરાવ્યો એટલે હું સાંજે નીકળું છું. બીજા તમામ મિત્રો જે છે એના પરિવારે બીડો સવારે જમા કરાવ્યો એટલે એ સવારે નીકળ્યા છે. જી. આ 3 મહિનાની વાત કરી, 108 દિવસ તમે વાત કરી કે હું વધારે તાકતવર થયો છું એમ. 3 મહિનામાં જો 2 મિનિટમાં કેવું હોય કે 2 મિનિટમાં શું અનુભવ રહ્યા જેલની અંદર, બીજા લોકોથી શું વાત થઈ, તમારા પ્રત્યે લોકોનો કેવો ભાવ હતો, ત્યાં શું વાત થતી હતી બીજા લોકો સાથે? કોઈ પણ જગ્યાએ અનિલભાઈ આપણે ગયા પછી હમ. ત્યાંથી આપણે શું લેવું છે એ ખૂબ મહત્વની વાત હોય છે. જી. દરેક પ્રકારના વ્યક્તિઓ ત્યાં મળે, પણ આપણે એમાંથી શું અનુસરવાનું છે? તો જે લોકો હિંમતથી અન્યાય સામે લડે છે, મજબૂતાઈથી ન્યાય મળે એના માટે ઝઝૂમી રહ્યા છે, આ લોકો પાસેથી મેં હિંમત મેળવી છે. ક્યાંક ને ક્યાંક મને જેલમાં ગયા પછી એ પણ સમજાયું છે કે સત્ય અસત્યની લડાઈ હોય તો એમાં સત્યની ચોક્કસથી જીત થાય છે. અને આ દેશમાં અને ગુજરાતમાં હજુ ન્યાયતંત્ર જીવિત છે. જ્યારે પણ આપણી ઉપર કોઈ ગુનો દાખલ થાય છે તો એમાં ખરેખર પુરાવા ન હોય તો ચોક્કસથી ન્યાયતંત્ર આપણને જામીન પણ આપતું હોય છે અને સમય આવે ન્યાયતંત્ર નિર્દોષ પણ છોડતું હોય છે. અમારા કેસની અંદર મને એ પણ વિશ્વાસ છે કે આવનાર સમયમાં ન્યાયતંત્ર દ્વારા તમામ ખેડૂતોને કેસ ચાલશે ત્યારે નિર્દોષ છોડવામાં આવશે. જરૂર પડશે તો અમે કોશિંગ માટે એફઆઈઆર રદ કરાવવા માટેની પણ પ્રોસેસ કરીશું. સાહેબ, છેલ્લો પ્રશ્ન, કારણ કે તમારે પ્રસંગમાં જવાનો છે. જે હવે આગળની રણનીતિ તો તમે જે છે કરવાનો છો પોતાની રીતે, પણ જે કડદા કાંડમાં તમે લોકોએ લડાઈ લડી, સરકારી એની અંદર વાત સ્વીકારી, પણ હજુ પણ ઘણી જગ્યાએથી ફરિયાદો આવે છે. પ્લસ તમારા બીજા જેમ કે હરેશભાઈ સાવલિયા છે કે એવા લોકોને પણ સરકાર જેલમાં નાખી દે છે, કોઈ ને કોઈ બાના હેઠળ, પાસા હેઠળ કે આવી રીતે. સંઘર્ષની લડાઈ તો તમારી ચાલુ જ રહેવાની છે, પણ આગળ જઈને હવે કેવી રણનીતિ, ખેડૂતોને કેવી રીતે મદદ, કે કારણ કે હજુ બી તમારા હાઈ ટેન્શન લાઈનથી માંડીને બધા પ્રશ્નો ચાલુ જ છે હજુ પણ. છેલ્લા 4.5 મહિનાથી હું જેલમાં છું. આ 4.5 મહિનામાં જે કઈ ખેડૂતો પર કુદરતી આફત આવી કે કોઈ કંપનીઓ દ્વારા ખેડૂતોને દબાવવાની કોશિશ થઈ હોય, આ તમામ બાબતે આવનાર 1 અઠવાડિયામાં અભ્યાસ કરીશું. તમામ જિલ્લા તાલુકાઓમાંથી વિગતો મંગાવશું. જ્યાં જરૂર પડશે ખેડૂતો ઘણા બધા મળવા માટે ગઈકાલ રાતથી જ્યારથી ખબર પડી ત્યારથી અમારી ટીમનો સંપર્ક કરે છે. આજે પણ મોટી સંખ્યામાં ખેડૂતો અલગ અલગ તાલુકાઓમાંથી આવ્યા છે. તો બધાના પ્રશ્નો સાંભળીશું. આવનાર 1 અઠવાડિયા પછી ખરેખર પ્રાયોરિટીથી કયા વિસ્તારમાં ખેડૂતોની સાથે ઊભું રહેવું પડે એવું છે, પ્રાયોરિટીથી કઈ લડાઈ લડવી પડે એવું છે, આ બધો અભ્યાસ કર્યા પછી 1 અઠવાડિયા પછી જ્યાં પણ જરૂર પડશે ત્યાં ગુજરાતના કોઈ પણ છેવાડાનો ખેડૂત હશે એની સાથે ખંભે ખંભો આપવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરીશું. સર, છેલ્લો એક સવાલ, પરિવારનો શું સપોર્ટ રહ્યો આટલા 4 વર્ષના? પરિવારે મળ્યા, એમને શું કીધું પરિવારે તમને? સ્વાભાવિક છે કે જ્યારે પણ તમે કોઈ આફતમાં હોય, તકલીફમાં હોય, તો જે માણસ તકલીફમાં હોય છે એના કરતા વધારે ચિંતા એ માણસને ચિંતા ઠીક હોય, પણ એનો પરિવાર જે છે એ દૂર હોય એને ચિંતા વધારે હોય. પણ પરિવારના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ થકી પરિવારનો જે સપોર્ટ છે, અને હું તો એક વાત ચોક્કસથી અનિલભાઈ એ કરીશ કે મારો પરિવાર જેટલા પણ ખેડૂત છે ને ગુજરાતના, આ મારો પરિવાર છે. અને મારા આખા પરિવારે ગુજરાતના મોટી સંખ્યામાં ખેડૂતોએ મને ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ હિંમત આપી છે. એટલે હું ગુજરાતના તમામ ખેડૂતો અને મજદૂરો જેને હું મારો પરિવાર સમજુ છું, આ તમામનો હૃદયથી વારંવાર આભાર માનું છું. રાજુભાઈ, ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા, સમય ફાળ્યો, કારણ કે તમારે જવાનું છે એટલે વધારે સમય લે. આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર. રાજુ કરપડાની વાતથી આપ કેટલા સહમત છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું. નમસ્કાર.